ઓકે વિદ્યાર્થીઓ, તો આજે આપણે સ્ટાર્ટ કરીશું એકાઉન્ટની અંદર આપણું પહેલું ચેપ્ટર, જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. મિત્રો, આ ચેપ્ટરની અંદર 2 પોઈન્ટ છે મુખ્ય. કયું છે? પહેલું તો હિસાબી પદ્ધતિ, એટલે કે આપણું જે સબ્જેક્ટ છે એકાઉન્ટ, નામાના મૂળ તત્વ, એના વિશેનો તમને અહીંયા પરિચય હશે. એના અર્થ, લક્ષણ, હેતુ, ફાયદા, મર્યાદા અને બીજા ભાગમાં શું છે મિત્રો? પારિભાષિક શબ્દો. હવે આ જે પારિભાષિક શબ્દો છે, ટાઇટલ બરાબર, પારિભાષિક શબ્દો જે છે એ પારિભાષિક શબ્દો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ કે તમે આગળના બધા જે ચેપ્ટર ભણશો એની અંદર અલગ અલગ શબ્દો આવશે. જેમ કે ભાઈ, એક વાત કરીએ સિમ્પલ, મૂડી, ત્યાર પછી ઉપાડ, બરાબર. આવા બધા જે શબ્દો છે એનો મિનિંગ શું થાય, એનો અર્થ શું થાય, એ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. મતલબ કે ભાઈ પારિભાષિક શબ્દો, બરાબર. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ આપણું ચેપ્ટર, કે જે નામાના મૂળ તત્વની અંદર ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. મિત્રો, ધ્યાન રાખજો. આ તમને એક્ઝામની અંદર માંથી ટૂંકા પ્રશ્ન અને MCQ આ બંને તમને પૂછાઈ શકે. તો આ ચેપ્ટર અંદર કેટલા પોઈન્ટ છે મિત્રો? પહેલા તો પ્રસ્તાવના, ત્યાર પછી હિસાબી પદ્ધતિ. હિસાબી પદ્ધતિ એટલે જે આપણે નામાના મૂળ તત્વ તરીકે ઓળખીએ તે. ત્યાર પછી એના લક્ષણો, એના હિસાબી પદ્ધતિના હેતુ, ફાયદા, મર્યાદા. ત્યાર પછી મિત્રો આ એક તમને ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે કે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો. 8મો પોઈન્ટ છે વિદ્યાર્થીઓ, હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તા અને તેમની જરૂરિયાત. કે ભાઈ કોણ હિસાબી પદ્ધતિ, એકાઉન્ટનો ઉપયોગ કોણ કોણ કરે છે અને એની કઈ કઈ જરૂરિયાત છે એ. ત્યાર પછી આ 9મો પોઈન્ટ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કીધું તેમ કે ભાઈ પારિભાષિક શબ્દો, આપણે અલગ અલગ એની વ્યાખ્યા જોઈશું. પછી કેટલા પ્રકાર છે એકાઉન્ટ લખવાના હિસાબી પદ્ધતિના, અને ત્યાર પછી હિસાબો તૈયાર કરવાના તબક્કા. કે ભાઈ કોઈ પણ કંપની હોય, કોઈ પણ પેઢી હોય, અથવા તો કોઈ પણ બિઝનેસની અંદર સામાન્ય રીતે હિસાબ લખવા હોય તો એને કેટલા તબક્કા, પ્રોસેસ કઈ કઈ છે એ, અને છેલ્લે આપણે જોઈશું એનું સ્વાધ્યાય. તો મિત્રો ધ્યાન આપજો. પ્રસ્તાવના. ઓકે, જોઈએ. પહેલો પોઈન્ટ છે મિત્રો પ્રસ્તાવના, કે બ્રહ્માંડમાં માનવી પોતાનું અલગ અને વિશેષ અસ્તિત્વ ધરાવે છે. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. માનવીની જીવનશૈલી જુદા પ્રકારની છે. તેની જીવનશૈલી સામાજિક, ધાર્મિક, આર્થિક જેવી જરૂરિયાતો સાથે સંબંધ ધરાવે છે. સિમ્પલ છે વિદ્યાર્થીઓ. શું છે કે ભાઈ બ્રહ્માંડમાં આપણે જોઈએ કે દરેક વ્યક્તિ છે, દરેક માનવી છે, એની કંઈક ને કંઈક પોતાનું અલગ અસ્તિત્વ છે. કે એમાં કંઈક ને કંઈક અલગ અલગ એનામાં કૌશલ્ય સમજો, આવડત સમજો, એ અલગ અલગ એમનું અસ્તિત્વ છે. અને એની જે જીવનશૈલી છે, બરાબર, જીવન જીવવાની કળા છે, એ પણ કેવી છે? અલગ અલગ પ્રકારની છે. હવે શેના પર આધારિત છે જુઓ? તેની જીવનશૈલી સામાજિક, ધાર્મિક અને આર્થિક જેવી જરૂરિયાતો સાથે સંબંધ ધરાવે છે. એટલે જેમ જેમ વ્યક્તિની સામાજિક, ધાર્મિક અને આર્થિક જરૂરિયાતો બદલાય, તેમ તેમ વ્યક્તિની જીવનશૈલી પણ ચેન્જ થશે. કે આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેણે અન્ય માનવીની મદદ લેવી પડે છે. સિમ્પલ છે મિત્રો. શું છે કે વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અન્ય વ્યક્તિની, અન્ય માનવીની શું મદદ લેવી પડે? સિમ્પલ છે. દાખલા તરીકે ભાઈ, તમે અત્યારે વિદ્યાર્થીઓ છો. હવે વિદ્યાર્થીઓને પોતાની જરૂરિયાત શું છે? બરાબર, આ એની જરૂરિયાત શું છે કે ભાઈ અભ્યાસ કરવા માટે. તો અભ્યાસ લેવા માટે અન્ય વ્યક્તિની એને મદદ લેવી પડે, શિક્ષકોની મદદ લેવી પડે. તો દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાનું અલગ અસ્તિત્વ, કૌશલ્ય અને મર્યાદાઓ ધરાવે છે. શું છે કે દરેક વ્યક્તિ, ફરીવાર, દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાનું અલગ અસ્તિત્વ, કૌશલ્ય અને મર્યાદાઓ ધરાવે છે. એટલે દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક, દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક એનું અસ્તિત્વ છે, એનું કૌશલ્ય છે, અને એની અમુક મર્યાદાઓ પણ હશે. તો વ્યક્તિગત કૌશલ્યની સમાજમાં ફેરબદલી કરવામાં આવે છે. બરાબર સમજો મિત્રો. આ સેન્ટેન્સ શું છે? વ્યક્તિગત કૌશલ્યની
સમાજમાં ફેરબદલી કરવામાં આવે છે. હવે દાખલા તરીકે આગળ પહેલા જોઈએ કે દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યનો અન્યને લાભ આપે છે. પોતાની મર્યાદાને કારણે અન્યના કૌશલ્યનો લાભ લે છે. આ રીતે માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે. શું છે મિત્રો? કે ભાઈ દરેક વ્યક્તિ પાસે જે કૌશલ્ય છે એ અન્ય વ્યક્તિને આપે છે. દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ સમજીએ કે ભાઈ ઓકે, અહીંયા એક્ઝામ્પલ સમજીએ. દાખલા તરીકે ભાઈ આ એક્સ નામનો વ્યક્તિ છે, આ વાય નામનો વ્યક્તિ છે. એક્સ નામનો વ્યક્તિ છે, બરાબર. આની પાસે સપોઝ કે ભાઈ ધંધો કરવા માટે, બરાબર, અને ધંધો કરવા માટે આની પાસે નાણાં છે, બરાબર, ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. પણ અને આ વાય નામનો એની પાસે નાણાં છે એક્સ નામના વ્યક્તિ પાસે, પણ એની પાસે ધંધો કઈ રીતે કરવી એની આવડત નથી, બરાબર. ધંધાનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ એની પાસે આવડત નથી. પણ આ વાય નામનો વ્યક્તિ છે, આની પાસે ધંધો કરવા માટે નાણું એટલે કે એનું ઇન્વેસ્ટમેન્ટ એની પાસે નથી, પણ એની પાસે ધંધો કઈ રીતે ચલાવવો એની આવડત છે. તો આ એક્સ ની શું થઈ મર્યાદા કે ભાઈ આ એક્સ નામનો વ્યક્તિ છે એની પાસે નાણું છે પણ આવડત નથી. પણ આ જે વાય નામનો વ્યક્તિ છે એની પાસે નાણું નથી પણ આવડત છે. તો આ મર્યાદાનો આ લાભ લેશે. મતલબ વાય કહેશે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તું કર, ધંધાનું મેનેજમેન્ટ હું કરીશ. તો સમાજમાં શું હતું સેન્ટેન્સ જુઓ કે ભાઈ દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યોને અન્યને લાભ આપે છે. પોતાની મર્યાદાને કારણે અન્યના કૌશલ્યનો લાભ લે છે. આ રીતે માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે. ત્યાર પછી મિત્રો સેકન્ડ પેરેગ્રાફ છે. વિદ્યાર્થીઓ આ વિષય તમારા માટે થોડોક નવો છે, બરાબર, એટલે તમે થોડુંક ધ્યાન આપજો શરૂઆતથી. તો આ એકાઉન્ટ જે વિષય છે એ તમને અઘરો લાગશે નહીં. નહીં તો કોમર્સની અંદર સૌથી જો અઘરો સબ્જેક્ટ ગણાતો હોય તો એ છે અકાઉન્ટ્સ. પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 ની અંદર પણ 100 માંથી 100 ગુણ લાવવા હોય અકાઉન્ટ્સની અંદર તો એ પણ પોસિબલ છે. પણ એના માટે તમારો બેઝ ક્લિયર હોવું જોઈએ. બેઝ મતલબ 11મા ધોરણનું જે અકાઉન્ટ છે એ તમારું એકદમ પાવરફુલ હોવું જોઈએ. જોઈએ મિત્રો સેકન્ડ પેરેગ્રાફ હવે કે જ્યારે નાણું માધ્યમ તરીકે અસ્તિત્વ ન હતું ત્યારે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ પ્રવર્તમાન હતી. સિમ્પલ છે મિત્રો, તમે ધોરણ 10 માં પણ શીખી ગયા છો કે ભાઈ નાણું જ્યારે ચલણમાં ન હતું, બરાબર, નાણાંનું માધ્યમ અસ્તિત્વ ન હતું, નાણું ન હતું, ત્યારે પણ લોકો બિઝનેસ કરતા હતા. પણ કઈ બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિથી બિઝનેસ થતો હતો. પણ આ પદ્ધતિમાં શું તે મિત્રો જોઈએ, આ પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા આપવામાં આવતી હતી. શું હતું મિત્રો? વસ્તુના બદલામાં વસ્તુ. એક્ઝામ્પલ છે, આગળ સમજીએ કે ભાઈ ખેડૂત પાસે અનાજ છે અને તેને કાપડની જરૂર છે. તો જેની પાસે કાપડ છે તેને અનાજની જરૂર છે. આ કિસ્સામાં બંને પક્ષકારો વસ્તુઓની ફેરબદલી કરીને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરતા હતા. આ બદલા પદ્ધતિમાં વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાની ખરીદી થતી હતી. શું હતું મિત્રો? ફરીવાર જોઈએ અહીંયા આ સેન્ટેન્સ ધ્યાન આપજો કે ભાઈ આ બદલા પદ્ધતિમાં વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાની ખરીદી થતી હતી. કહેતું ને કે ભાઈ ખેડૂત વાળો એક્ઝામ્પલ કે ખેડૂત પાસે અનાજ છે અને એને કાપડની જરૂરિયાત હોય તો ભાઈ જેની પાસે કાપડ છે અને એને અનાજની જરૂરિયાત, તો એકબીજાની જરૂરિયાતો પૂર્ણ કરતા હતા. બરાબર છે. ત્યાર પછી બદલા પદ્ધતિ વ્યવહારિક સમસ્યાઓ ધરાવતી હતી. હવે વ્યવહારિક સમસ્યા એટલે શું કે ભાઈ ખેડૂત કેટલું અનાજ પેલા સામેવાળા વ્યક્તિને આપે તો એ કાપડ આપે, તો એ હતી શું હતું? મર્યાદા હતી. કે બદલા પદ્ધતિની મર્યાદાઓમાંથી ફેરબદલીના એક એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જે સર્વને સ્વીકાર્ય હોય. એટલે શું હતું મિત્રો કે ભાઈ બદલા પદ્ધતિની જે મર્યાદા હતી, બરાબર, તો એનાથી એવી એક જરૂરિયાત ઊભી થઈ, એવા એક માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જે સર્વને સ્વીકાર્ય હોય, કે બધા વ્યક્તિને એ સ્વીકાર્ય હોય. ત્યાર પછી મિત્રો ત્રીજો પેરેગ્રાફ જોઈએ કે પ્રવર્તમાન સમયમાં, હાલના સમયમાં વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો સિમ્પલ છે, સમજી શકો છો કે ભાઈ અત્યારે તમે કોઈ પણ વસ્તુ ખરીદો
બરાબર, અથવા તો કોઈની સેવાનો તમે લાભ લો તો એના માટે તમારે શું ચૂકવવું પડશે? નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્તમાન સમયમાં નાણાંમાં સિક્કાઓ, પેપર ચલણ અને તાજેતરમાં પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, સિક્કામાં સમજ પડે, પેપર ચલણ મતલબ જે નોટ હશે તે, બરાબર, 500, 2000ની નોટ છે તે. અને પ્લાસ્ટિક ચલણ એટલે એટીએમ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, એ બધા. ત્યાર પછી જે વ્યવસ્થામાં નાણાંના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે તેને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કહું છું, જો તમારી પાસે અત્યારે નોટ અને પેન હોય તો તમે આ એક પ્રશ્ન તમારી નોટબુકની અંદર નોટ કરી લેજો કે શું છે કે નાણાકીય અર્થવ્યવસ્થા એટલે શું? તો એનો જવાબ છે અહીંયાથી કે ભાઈ, જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય તેને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સિમ્પલ છે કે ભાઈ, નાણાંનું માધ્યમ મતલબ તમે કઈ વસ્તુ ખરીદો અને સામે નાણું આપો, એ વ્યક્તિ તમને વસ્તુ આપશે અને તમારે બીજી વસ્તુની કઈ જરૂરિયાત હોય તો તમે એને નાણું આપશો, એની પાસેથી વસ્તુ મેળવશો, તો એ શું છે? નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થયો. તો આવી વ્યવસ્થાને શું કહેવાશે? નાણાકીય અર્થવ્યવસ્થા કહે છે. બરાબર, આ મિત્રો ધ્યાન રાખજો, નાણાકીય અર્થવ્યવસ્થા. ત્યાર પછી છે કે આ વ્યવસ્થામાં વસ્તુ વેચીને નાણાં પ્રાપ્ત કરવામાં આવે છે. બરાબર, સમજો મિત્રો, શું છે કે વસ્તુ વેચીને આપણી પાસે જે વસ્તુ હશે એને આપણે કોઈને વેચીએ તો આપણી પાસે શું આવશે? નાણાં. અને પ્રાપ્ત થયેલ નાણાંમાંથી આપણી પાસે જે પૈસા આવેલા છે એમાંથી વસ્તુ ખરીદવામાં આવે છે. આપણે જે વસ્તુની જરૂરિયાત છે એની આપણે શું કરીશું મિત્રો? ખરીદી. તેથી એવું કહી શકાય કે વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુ ખરીદે છે. મિત્રો, છે સિમ્પલ. શું છે? ફરી એકવાર એક્ઝામ્પલ આપું કે ભાઈ, અહીંયા શું હતું? આગળનું સેન્ટેન્સ વાંચો કે આ વ્યવસ્થામાં વસ્તુ વેચીને નાણાં પ્રાપ્ત કરવામાં આવે છે. આપણી પાસે જે વસ્તુ છે એ આપણે વેચીએ તો આપણી પાસે પૈસા આવશે અને એ પ્રાપ્ત થયેલ નાણાંમાંથી વસ્તુ ખરીદવામાં આવશે અને આપણે જેની જરૂર છે એ ખરીદીશું. તેમ શું કહી શકાય કે ભાઈ, વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુ ખરીદે છે. ઓકે, ત્યાર પછી મિત્રો આગળનો પેરેગ્રાફ છે, આપણે જોઈએ. આમ માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વર્તમાન સમયમાં નાણાંનો ઉપયોગ કરે છે. આ નાણું સામાન્ય રીતે તમામ પક્ષકારને સ્વીકૃત હોય છે. મિત્રો, સિમ્પલ છે કે આપણી કોઈ પણ જરૂરિયાત હોય, દાખલા તરીકે ભાઈ આપણે મોટરસાયકલ ખરીદવી છે, ટીવી ખરીદવું છે, મોબાઈલ ખરીદવું છે, તો આપણે નાણાંનો ઉપયોગ કરીએ છીએ અને નાણું તમામ પક્ષકારને સ્વીકૃત હોય કે દરેક વ્યક્તિ એનો સામાન્ય રીતે સ્વીકાર કરી શકે છે. કે આ સ્વીકૃતિના ગુણધર્મના કારણે વ્યવહારો થાય છે. વ્યવહારની વ્યાખ્યા આગળ મિત્રો આપણે જોઈશું. ત્યાર પછી છે કે જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય, ફરીવાર બીજો એક મિત્રો અગત્યનો સવાલ આવે છે, ધ્યાન રાખજો. બરાબર, અહીંયાથી અંડરલાઈન કરું છું કે જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય તેને આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. એટલે બીજો સવાલ એક નોટ ડાઉન કરજો મિત્રો નોટબુકમાં કે ભાઈ, આર્થિક વ્યવહાર એટલે શું? વિડીયો પોઝ કરીને તમે લખી પણ શકો છો મિત્રો. બરાબર, કે આર્થિક વ્યવહારો એટલે શું? તો શું છે એનો આન્સર? કે જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય, બરાબર, કે વ્યવહાર એટલે શું? અહીંયા એક એક્ઝામ્પલ આપું છું મિત્રો. માની લો કે ભાઈ આ એ અને બી, તો આ એ નામના વ્યક્તિ આ બી નામના વ્યક્તિ પાસેથી કઈ વસ્તુ ખરીદે તો આ ભાઈ એને વસ્તુ આપશે અને આ એને નાણું આપશે. તો એ નાણાંના માધ્યમથી વ્યવહાર થયા, તો એને શું કહેવાશે મિત્રો? આર્થિક વ્યવહાર કહેવાશે. નાણાંના માધ્યમની ગેરહાજરીમાં પણ વ્યવહારો થતા હતા. તે વ્યવહારો બદલા પદ્ધતિ પર આધારિત હતા. એટલે શું? ભૂતકાળમાં જ્યારે નાણું મિત્રો અમલમાં ન હતું, અસ્તિત્વમાં ન હતું, ત્યારે પણ વ્યવહાર થતા. તો એ શું હતું? બદલા પદ્ધતિ, સાટા પદ્ધતિ હતું. ત્યાર પછી મિત્રો નાણાં માધ્યમની મદદથી થતા વ્યવહારને નાણાકીય વ્યવહારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ પણ મિત્રો પૂછાઈ શકે કે ભાઈ નાણાકીય વ્યવહાર એટલે શું? તો શું છે? નાણાં માધ્યમની મદદથી થતા વ્યવહારને નાણાકીય વ્યવહારો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળનો પેરેગ્રાફ જોઈએ કે વ્યવહારો બદલા પદ્ધતિ કે નાણાકીય અર્થવ્યવસ્થાના હોય પણ તેના હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી થાય છે.
એટલે શું, કોઈ પણ વ્યવહાર હોય એટલે બદલા પદ્ધતિ હોય કે અર્થવ્યવસ્થા એટલે કે નાણાંના માધ્યમથી થતા હોય કે નાણાકીય વ્યવહાર હોય, પણ એના હિસાબ રાખવાની જરૂરિયાત ઊભી થાય છે. આદિકાળમાં પણ એટલે પ્રાચીન સમયમાં પણ હિસાબો રાખવા અંગેની વ્યવસ્થાનો ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે ભૂતકાળની અંદર પણ બરાબર, જ્યારે નાણું અસ્તિત્વમાં ન હતું, બદલા પદ્ધતિ હતી, ત્યારે પણ હિસાબ, ધંધાના હિસાબ કઈ રીતે રાખવા એ પણ આપણા ઇતિહાસની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછી છે મિત્રો આગળનો પોઈન્ટ કે સમાજની સામાજિક અને આર્થિક જરૂરિયાતો સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાય છે. બરાબર, સમજો મિત્રો ફરીવાર શું છે. ઓકે, છેલ્લો પેરેગ્રાફ છે કે સમાજની સામાજિક અને આર્થિક જરૂરિયાતો સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાય છે. કે ભાઈ જેમ જેમ ચેન્જીસ આવતા, પરિવર્તન આવતું ગયું, તો એમ લોકોની સામાજિક અને આર્થિક જરૂરિયાત પણ બદલાય. આગળ છે શું છે મિત્રો, કાયદો એટલે કે લો, મેડિકલ, એન્જિનિયરિંગ, વિજ્ઞાન જેવા વિષયની જેમ હિસાબી પદ્ધતિનો જન્મ સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવા માટે થયો છે. મિત્રો શું છે કે ભાઈ સાયન્સ છે, મેડિકલ છે, એન્જિનિયરિંગ છે, તો એ બધા જે સબ્જેક્ટ છે, એવી રીતે હિસાબી પદ્ધતિ, બરાબર, આપણું જે અકાઉન્ટ છે, હિસાબી પદ્ધતિ, એને પણ શા માટે કે સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિ, બરાબર, એને મદદરૂપ થવા માટે થયો છે. ત્યાર પછી મિત્રો જોઈએ કે ભાઈ જૂના ઓકે ઓકે જૂના સમયથી હિસાબી પદ્ધતિ એક યા બીજા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી રહી છે. ભારતના સમર્થક ઇતિહાસકારો, આ મિત્રો કામની વસ્તુ છે, ભારતના સમર્થક ઇતિહાસકારો ચાણક્યના અર્થશાસ્ત્રના ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવે છે. એટલે શું કે ભાઈ ભારતના લોકો એવું કહે છે કે ભાઈ એકાઉન્ટની શરૂઆત કોણે કરી હતી, ચાણક્ય નામના વ્યક્તિએ. પણ આગળ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો, આ તમને એક્ઝામ માટે પૂછાઈ શકે અને એમ પણ આપણા એકાઉન્ટનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ પણ કહી શકે ભવિષ્ય માટે, કે પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો આ અંગેનું શ્રેય, મતલબ કે ભાઈ હિસાબી પદ્ધતિની શરૂઆત કોણે કરી એ અંગેનું શ્રેય કે ઇટાલીના ગણિત શાસ્ત્રી, એનું નામ શું હતું આ યાદ રાખવાનું મિત્રો, લ્યુકા પેસિઓલીને આપે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખજો. એટલે સવાલ તમને એવો ત્રીજો આગળનો સવાલ તમારી નોટબુકમાં લખશો કે ભાઈ હિસાબી પદ્ધતિની લેખિત રજૂઆત કોણે કરી, તો એની અંદર આ નામ આવશે. શું છે મિત્રો, લ્યુકા પેસિઓલી. બરાબર, આ નામ તમારે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી છે હિસાબી પદ્ધતિના ઉદ્ભવ અને મંતવ્યો, વિવિધ મંતવ્યો છે, પણ તેના ઉપયોગ અને મહત્વ માટે સમગ્ર વિશ્વમાં સમાન અભિપ્રાય છે. એનો મતલબ શું થશે કે ભાઈ હિસાબી પદ્ધતિ, એકાઉન્ટ છે, એ ક્યાંથી અસ્તિત્વ, એનું ઉદ્ભવ ક્યાં થયું, એના માટે અલગ અલગ મંતવ્ય છે કે ભાઈ દરેક લોકો અલગ અલગ છે, પણ એનો ઉપયોગ ધંધાની અંદર સમગ્ર વિશ્વમાં સમાન અભિપ્રાય છે કે ભાઈ ધંધાની અંદર તમે હિસાબ લખો તો એનો ફાયદો શું થશે એ ઓલ ઓવર વર્લ્ડ ની અંદર શું છે મિત્રો, સમાન છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધા વેપારના વિસ્તરણના કારણે, કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ અને જે આપણો વેપાર ધંધો છે એનું વિસ્તરણ, કે ભાઈ પહેલા નાના પાયા પર ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ હતા, ગૃહ ઉદ્યોગ આવ્યા, ત્યાર પછી ભાગીદારી પેઢી, પછી કંપની, આજે અલગ અલગ મેનેજમેન્ટ, ધંધાનું જે વિસ્તરણ થયું, તો એને કારણે શું થયું કે ધંધાના વિસ્તરણના કારણે દિવસે ને દિવસે હિસાબી પદ્ધતિનો ઉપયોગ અને મહત્વ વધતું જાય છે. આપણે જોઈએ ને અત્યારે મિત્રો કોઈ પણ જગ્યા પર, ઇવન તમે બેંકમાં લોન લેવા જાઓ, બરાબર, તો બેંકમાંથી લોન લેવી હોય તો બેંક વાળા પણ એવું આપણને કહે કે ભાઈ તમારે છેલ્લા 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન લઈને આવો. એટલે મતલબ હિસાબી પદ્ધતિ, ધંધાના હિસાબ એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, ખાલી નફો ખોટ જાણવા માટે જ નહીં, ઘણી જગ્યા પર ધંધાના હિસાબ જરૂરી છે. ઓકે મિત્રો, આગળનો પોઈન્ટ છે કે હિસાબી પદ્ધતિની જાણકારી પ્રાપ્ત કરતા પહેલા
હિસાબો અંગેની પ્રારંભિક માહિતી મેળવીએ. તો મિત્રો હવે પછીનો આપણે પેરેગ્રાફ જોઈએ. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ છે કે હિસાબો એટલે સામાન્ય ભાષામાં આવક જાવક તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ. બરાબર, આ સિમ્પલ ભાષામાં બરાબર હિસાબ એટલે શું કે સામાન્ય ભાષામાં આવક જાવક તેમજ ઉપજ ખર્ચની નોંધ. આપણી પાસે કેટલા પૈસા આવે છે, કેટલા જાય છે, એમાંથી ખર્ચ કેટલો અને આપણી ઉપજ કેટલી, તો એ અંગેની જે નોંધ છે એને શું કહેવાશે? હિસાબો. કે હિસાબોમાં આ નોંધ ઉપરાંત આવક જાવકનો તેમજ ઉપજ ખર્ચનો તફાવત શોધવામાં આવે છે. આ તફાવત લાભ એટલે કે નફાના સ્વરૂપે અથવા ખોટ કે નુકસાનના સ્વરૂપે હોઈ શકે. બરાબર, સિમ્પલ છે મિત્રો. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે ભાઈ માની લો કે ભાઈ તમારી આવક બરાબર આવક છે, માની લો કે ભાઈ આપણી 10,000 રૂપિયા અને જાવક માની લો કે છે 8,000. તો આવક કરતા જાવક ઓછી છે, આવકમાંથી તમે જાવક માત કરો તો આ 2,000 રૂપિયા આપણે શું કહેવાય? લાભ અથવા તો નફો. બરાબર, એવી રીતે શું હતું મિત્રો? જોઈએ અહીંયા કે ભાઈ આવકમાંથી જાવક બાદ કરતા અથવા ઉપજમાંથી ખર્ચ બાદ કરતા તફાવતને લાભ અથવા નફા તરીકે ઓળખવામાં આવે છે. એને કરતા રિવર્સ શું છે મિત્રો? જોઈએ કે જાવકમાંથી આવક બાદ કરતા અથવા ખર્ચમાંથી ઉપજ બાદ કરતા તફાવતને ખોટ અથવા નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. છે મિત્રો સિમ્પલ. બરાબર, કે ભાઈ તમારી આવક છે એમાંથી તમે જાવક માઇનસ કરો, જો જવાબ પ્લસ આવે તો એને નફો, અને જો જવાબ માઇનસમાં આવે તો એને શું કહેવાય છે? નુકસાન અથવા ખોટ. અહીં એક એક્ઝામ્પલ છે, જોઈએ મિત્રો. દાખલા તરીકે એક વેપારી રૂપિયા 10,000 નો માલ ખરીદે છે, વાહન ભાડાના રૂપિયા 2,000 ચૂકવે છે. આ બધો માલ રૂપિયા 15,000 માં વેચી દે તો અહીં આવક અથવા ઉપજ કેટલી છે? 15,000. અને જેની સામે જાવક અથવા ખર્ચ રૂપિયા 12,000 કે 10,000 નો માલ અને 2,000 ખરીદે તો તફાવત કેટલો આવ્યો? 3,000. એને શું કહેવાય? લાભ અથવા નફા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આગળનો પેરેગ્રાફ છે કે હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ. કે ભાઈ જે ફરી એકવાર મિત્રો સમજાવું છું, અહીંયા ધ્યાન આપજો. ઓકે, આ પેરેગ્રાફ કે હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ જે આપણે હિસાબો રાખીએ છીએ એ જે મેથડ છે અથવા તો એ વ્યવસ્થા છે એને શું કહેવાય? હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જો આપણા સબ્જેક્ટનું નામ છે મિત્રો નામાના મૂળ તત્વો, એટલે શોર્ટકટમાં એને શું કહેવાય? નામો. નામાના તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવે છે. એટલે મિત્રો તમે હિસાબી પદ્ધતિ બોલો, નામું બોલો અથવા તો નામા પદ્ધતિ બોલો, એ બધાને શું કહેવાય? સેમ જ કહેવાય. અહીં આગળ આપેલું છે કે પુસ્તકમાં નામા પદ્ધતિના સ્થાને હિસાબી પદ્ધતિનો ઉપયોગ થયેલ છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર વિશેની જેમ હિસાબી પદ્ધતિ પણ સમાજમાં પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્વ ધરાવે છે. એટલે જેમ જેમ મિત્રો સાયન્સના સબ્જેક્ટ છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથ્સ, તો એવી રીતે આપણું જે અકાઉન્ટ છે એનું પણ અલગ અસ્તિત્વ અને ઇમ્પોર્ટન્સ છે. તેની વિશેષ ઉપયોગિતા છે. હિસાબી પદ્ધતિના આગવા નિયમ અને સિદ્ધાંતો છે. એની પણ કંઈક અલગ પોલિસી છે, અલગ સિદ્ધાંતો છે, અલગ નિયમ છે. તેને કળા અને વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મિત્રો હિસાબી આવું એક વિધાન આવશે સમજાવો કે હિસાબી પદ્ધતિને કળા અને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો પછી આપણે જોઈશું. હિસાબી પદ્ધતિના યોગ્ય સંચાલન માટે વ્યવસાયી સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી બજાવે છે. મતલબ મિત્રો હિસાબ રાખવાની જે અલગ અલગ પદ્ધતિ છે એનું પ્રોપર મેનેજમેન્ટ થાય એના માટે રાષ્ટ્રીય નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર અલગ અલગ
સંસ્થા છે એ પણ કામ કરે છે. ઓકે મિત્રો, ત્યાર પછીનો પોઈન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નંબર 2. બરાબર, હિસાબી પદ્ધતિ કે ભાઈ અકાઉન્ટ્સની વ્યાખ્યા છે એ તમારે ખાસ મિત્રો યાદ રાખવાની છે. જોઈએ કે હિસાબી વ્યવસાયની જુદી જુદી સંસ્થાઓ દ્વારા, હવે હિસાબી વ્યવસાયી સંસ્થા એટલે શું? તો આપણે ઇન્ડિયાની અંદર ખાસ કરીને ICAI, બરાબર, ICAI. તો આ શું છે કે ભાઈ જે CA છે, બરાબર, જેને CA નો કોર્સ કરવો છે અથવા તો જે CA બની ગયા છે, તો એ લોકો માટેની આ એક સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે. તો એને આવી રીતે ભારતમાં ઘણી બધી સંસ્થા છે કે જે મેનેજમેન્ટ કરે છે. કોનું? હિસાબી પદ્ધતિનું. તો જોઈએ ફરીવાર કે હિસાબી વ્યવસાયની જુદી જુદી સંસ્થા દ્વારા હિસાબી પદ્ધતિને વ્યાખ્યાના સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. આ વ્યાખ્યાઓના આધારે હિસાબી પદ્ધતિના ખ્યાલને સમજી શકાય. હવે મિત્રો અહીંયા જે આપેલું છે ઇમ્પોર્ટન્ટ છે. શું છે? પહેલા તો વાંચીએ. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ એટલે કે AICPA. મિત્રો તમારી નોટબુકની અંદર લખજો કે ભાઈ આ AICPA નું પૂરું નામ જણાવો. તો એનું પૂરું નામ શું છે? અહીંયા છે કે ભાઈ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ, ફરીવાર, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ એટલે કે AICPA. તો એને અકાઉન્ટ્સની વ્યાખ્યા આપી છે. હવે બરાબર મિત્રો વ્યાખ્યા સમજજો. બરાબર, ઓકે. તો આ હિસાબી પદ્ધતિની વ્યાખ્યા છે. જોઈએ પહેલા વાંચીએ. હિસાબી પદ્ધતિ એ વ્યવહાર અને બનાવ જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણ કાઢીને તેના પરિણામનું અર્થઘટન કરવાની કળા છે. મિત્રો હું અહીંયા તમને વ્યાખ્યા સમજાવું છું, વ્યવસ્થિત ધ્યાન આપજો. શું હતું કે ભાઈ ઓકે, AICPA આનું પૂરું નામ શું હતું મિત્રો? અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ. બરાબર. તો આણે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપી છે. તો ફરી એકવાર વ્યાખ્યા શું છે અહીંયા જુઓ કે ભાઈ હિસાબી પદ્ધતિ વ્યવહાર અને બનાવ. અહીંયા લખું છું કે ભાઈ હિસાબી પદ્ધતિ એ વ્યવહાર અને બનાવ જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેને નાણાંના સ્વરૂપે નોંધવાની, તેનું વર્ગીકરણ કરવાની, બરાબર, નોંધવાની, તેનું વર્ગીકરણ કરવાની તેમજ તારણ કાઢીને તેના પરિણામનું અર્થઘટન કરવાની કળા છે. વિદ્યાર્થીઓ, આ છે આપણી હિસાબી પદ્ધતિની વ્યાખ્યા. તો હવે એને આપણે વન બાય વન સમજીશું. પહેલા તો શું છે? હિસાબી પદ્ધતિ વ્યવહાર અને બનાવ. હવે વિદ્યાર્થીઓ, વ્યવહાર અને બનાવ એટલે શું? તો વ્યવહાર એટલે શું હશે કે ભાઈ બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે જે લેવડ દેવડ થાય એને કહેવાશે વ્યવહાર. અને બનાવ, હવે બનાવ એટલે શું? તો બનાવ એટલે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આ કોઈ એક વસ્તુ છે, એને તમે માન લો કે ભાઈ 5000 રૂપિયામાં ખરીદી છે. બરાબર, 5000 રૂપિયામાં તમે ખરીદી કરી અને એ વસ્તુને તમે વેચો છો. તો એના માની લો કે ભાઈ તમને 5500 રૂપિયામાં તમે વસ્તુ વેચી દીધી. તો એનો મતલબ શું થયું? આ તમારી ખરીદ કિંમત 5000 રૂપિયા અને આ વેચાણ કિંમત
તો ખરીદ કિંમત 5 હતી અને 5000 હતી અને વેચાણ કિંમત કેટલી છે 5500. તો એનો મતલબ કે આ 500 રૂપિયા તમને શું થયો મિત્રો નફો. અથવા તો બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 5000 રૂપિયામાં તમે ખરીદી અને માની લો કે તમે વેચો છો ફક્ત 4500 રૂપિયામાં. બરાબર, માની લો કે ભાઈ તમારી વેચાણ કિંમત 4500 રૂપિયા છે. તો મિત્રો શું કહેવાય કે ભાઈ 500 રૂપિયા શું કહેવાય નુકસાન. બરાબર, 500 રૂપિયા તો નુકસાન થશે. તો એકાઉન્ટની અંદર આ જે નફો નુકસાન છે, બરાબર, એ તમારો નફો હોય કે નુકસાન હોય એને શું કહેવાશે બનાવ. તો શું હતું કે હિસાબી પદ્ધતિ વ્યવહાર અને બનાવ જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, મતલબ એવા વ્યવહાર અને બનાવ કે જે શું જોઈએ નાણાકીય લક્ષણ કે જેને તમે પૈસાની અંદર માપી શકો, તો એને નાણાંના સ્વરૂપે આ યાદ રાખવાનું મિત્રો. પહેલું તો નોંધવાનું કે એ બધા જ જે વ્યવહારો અથવા બનાવ છે એને તો પ્રોપર તમે એક વ્યવસ્થિત રીતે નાણાંના સ્વરૂપે નોંધવાનું. હવે નાણાંના સ્વરૂપે નોંધવાનું એટલે શું? દાખલા તરીકે તમે ફર્નિચર તમે ખરીદી કરી, બરાબર, ફર્નિચરની માની લો કે ભાઈ ખરીદી કરી 20,000 રૂપિયાની. તો આપણે એવું નહીં લખીએ કે ભાઈ ફર્નિચર, પણ આપણે શું લખીશું રૂપિયા 20,000 નું ફર્નિચર. તો એ નાણાંના સ્વરૂપે થયું. ત્યાર પછી પહેલો પોઈન્ટ નોંધવાનું. ત્યાર પછી તેનું વર્ગીકરણ કે નોંધ્યા પછી એનું વર્ગીકરણ એનાલિસિસ કરવાનું અને તેના તારણ કાઢીને તેના પરિણામનું કે ભાઈ પહેલા તો આ રીતે ધંધાના બધા વ્યવહાર નોંધવાના, પછી એનું અલગ અલગ શું કરી દેવાનું વર્ગીકરણ. હવે વર્ગીકરણ કઈ રીતે? ઘણી રીતે થાય. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ આટલા વ્યવહાર ઉધારના, આટલા વ્યવહાર રોકડના, અને પછી એનું તારણ કાઢવાનું કે ભાઈ આટલા રૂપિયાની આપણે ખરીદી કરી અથવા તો આટલા રૂપિયાનું ઉધાર વેચાણ કર્યું, આટલા રૂપિયાનું રોકડ વેચાણ, આટલા રૂપિયાનું ઉધાર વેચાણ, રોકડ ખરીદી. તો અને તેના પરિણામનું કે ભાઈ આનાથી આપણને નફો થશે કે નુકસાન થશે એ ધંધાનું પરિણામ કહેવાય. તો એ પરિણામનું અર્થઘટન કરવાની જે કળા છે એને શું કહેવાય છે મિત્રો? હિસાબી પદ્ધતિ એટલે કે એકાઉન્ટ. ફરી વાર જોઈએ, અહીંયા તમે જોઈ શકો છો, આ વ્યાખ્યા વાંચું છું હમણાં. ઓકે, હિસાબી પદ્ધતિ વ્યવહાર અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. તો મિત્રો આ તમારી હિસાબી પદ્ધતિની વ્યાખ્યા છે, આ યાદ રાખવાની. ત્યાર પછી આગળ પણ એક વ્યાખ્યા છે, જોઈએ આગળનો પેરેગ્રાફ કે પરંતુ હિસાબી પદ્ધતિના વિકાસને ધ્યાનમાં રાખીને અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ એટલે એનું પૂરું નામ શું છે? ASC. આ ટૂંકું નામ છે ASC. એનું પૂરું નામ શું છે? અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ દ્વારા નીચે પ્રમાણે અન્ય વ્યાખ્યા આપવામાં આવી છે. એટલે બીજી પણ એક વ્યાખ્યા છે, આ પણ વ્યાખ્યા યાદ રાખવાની કે હિસાબી પદ્ધતિ સેવાની પ્રવૃત્તિ છે. શું છે? સેવાની પ્રવૃત્તિ. સેવા એટલે જેમ જનરલી આપણે સેવા કરીએ, મંદિરમાં જઈએ અથવા તો કોઈ એવા પ્રસંગ હોય ત્યાં સેવા કરીએ, એ સેવાને આગળ પછી જોઈશું કે સેવાનો મિનિંગ શું છે. કે તેનું કાર્ય સેવા કરવાનું છે, પણ એનું મુખ્ય કાર્ય શું છે? ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ વિશે